જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 19 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો આકરા તાપ માટે। આજથી ગુજરાતની અંદર હીટ વેવના રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। આગામી દિવસ દરમિયાન તાપમાનમાં થશે મોટો વધારો। ગરમીમાં કેટલો વધારો જોવા મળશે, તાપમાન કેટલે સુધી જઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને માર્ચ મહિનાનો પ્રથમ રાઉન્ડ અત્યારથી જોવા મળી રહ્યું છે। આગામી 22-23 તારીખ સુધી ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાનમાં વધારો જોવા મળશે। બેફામ તાપ વધે તેવી શક્યતા છે। અમુક વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ સંભાવના દેખાઈ રહી છે। આજના તાપમાનની વાત કરવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનમાં મોટો જબરો વધારો જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર 38-29 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે। અમરેલી 38, જુનાગઢ છે, ભાનવડ, પોરબંદર સહિતના ભાગોની અંદર 36 થી લઈને 38-39 ડિગ્રી, મોરબી છે, સુરેન્દ્રનગર તેમજ ચોટીલા, રાજકોટ અને બોટાદ જેવા વિસ્તારની અંદર આજે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાય તેવું અનુમાન છે। મધ્ય ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો જેમાં કપડવંજ, ખેડા, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વિરમગામ તેમજ વડોદરા જેવા વિસ્તારની અંદર તાપમાન આજે 37 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળી શકે છે। મહેસાણામાં પણ 37 ડિગ્રી 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। જ્યારે કચ્છના વિસ્તારની વાત કરીએ તો ગાંધીધામ, ભુજ, રાપર અને વાગડ વિસ્તારની અંદર તાપમાનનો પારો 38 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં આજે જોવા મળે તેવું અનુમાન છે। નલિયા, લખપત જેવા વિસ્તાર, ખાવડા એ વિસ્તારની અંદર પણ 36 થી લઈને 37 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 36 થી 37, થરાદ છે, રાધનપુર, ડીસા જેવા વિસ્તારની અંદર 37 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવી અનુમાન રહેલું છે। આગામી દિવસ દરમિયાન 3 દિવસ દરમિયાન તાપમાન 1 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપમાનનો પારો ભરૂચ, અંકલેશ્વર, નર્મદામાં 37 ડિગ્રી આજુબાજુ, વ્યારા છે તેમજ આહવા, ડાંગ, સુરત, નવસારી તે તાપી, વલસાડ જેવા જિલ્લાની અંદર ખાસ કરીને 35 ડિગ્રી આજુબાજુ તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 35 ડિગ્રીને પ્લસ હવે નોંધાઈ શકે છે। નોર્મલ તાપમાન એટલું જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આગામી 3 દિવસની વાત કરવા જઈએ તો જેમની અંદર તાપમાનનો પારો 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે તેવું અનુમાન છે। 21 અને 22 તારીખ દરમિયાન નોંધપાત્ર રીતે તાપમાન વધશે અને ભારે ગરમી જોવા મળે, ઉકળાટ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, એટલે તૈયાર રહેજો। આ હાલ રાઉન્ડ જોવા મળી રહી છે। હાલ આ હીટ વેવનો મધ્યમ સામાન્ય રાઉન્ડ શરૂઆતના ઉનાળા દરમિયાન જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન 2024નો ઉનાળો એકદમ તાપ ઉત્પન્ન કરતો જોવા મળે, એટલે કે તાપ વધુ પડતો જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। આગામી દિવસની વાત કરીએ તો જેમની અંદર આપણે જણાવ્યા તે મુજબ કે કાલે પણ આપણે જણાવ્યા વિસ્તાર તે મુજબ તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। એમાં અમદાવાદ છે, વિરમગામ, કપડવંજ, ખેડા, ધોળકા, નડિયાદ, મહેસાણાના અમુક વિસ્તાર, વડોદરા જેવો વિસ્તાર, હિંમતનગર, મોઢેરા, ચાણસ્મા, પ્રાંતિજ, માણસા, મોઢેરા છે, ચાણસ્મા, હારીજ, વડનગર આજુબાજુ પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે અને 40 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના છે। તેમજ કચ્છના વાગડ વિસ્તારની અંદર પણ તાપમાન નોંધપાત્ર રીતે વધુ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, બોટાદ એ 3 જિલ્લાની અંદર તાપમાન નોંધપાત્ર રીતે 40 ડિગ્રી આજુબાજુ તેમજ તેનાથી વધુ પણ જવાની સંભાવના દેખાઈ રહી છે। તો આપણે જણાવ્યા તે સિવાયના વિસ્તારની અંદર તાપમાનનો પારો ખાસ કરીને વાત કરીએ તો કચ્છના અન્ય વિસ્તારની અંદર 35 થી લઈને 38 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં 35 થી 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહી શકે છે। સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ 37 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાઈ શકે છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જેવા વિભાગોની અંદર તાપમાન ખાસ કરીને 38 થી 39 તેમજ અમુક વિસ્તારની અંદર 40ની રેન્જમાં જોવા મળી શકે છે। આગામી 21 તેમજ 22 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવું અનુમાન છે। જ્યારે અન્ય વિસ્તારની અંદર આગામી 2 દિવસ દરમિયાન તાપમાન
38 થી લઈને 40ની રેન્જમાં પણ જોવા મળી શકે છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ સાવ સૂકું રહેવાની શક્યતા છે, તેમજ ગુજરાતમાં હાલ કોઈ સિસ્ટમ અવેલેબલ જણાતી નથી. કોઈ પણ ફેરફાર થશે તો આગામી દિવસમાં જણાવશું, પરંતુ અત્યારે ખાસ કરીને ઉનાળો જામશે તેવી શક્યતા દેખાઈ રહી છે. એપ્રિલ મહિના દરમિયાન પણ તાપ જેવી ગરમી જોવા મળે, એટલે કે ભારે ગરમી પડે તેવું પણ અનુમાન રહેલું છે. અને આ વર્ષે હીટવેવના રાઉન્ડ પણ વધારે આવવાની પણ સંભાવના દેખાઈ રહી છે. સાથે પવનની ઝડપ અત્યારે નોર્મલ 14 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળે તેવું અનુમાન છે. અને આપણે જણાવ્યા તે મુજબ કે રેગ્યુલર પવન ઉનાળુ આરબ દેશના જોવા મળી શકે છે. અમુક જગ્યાએ ઉત્તર પશ્ચિમ તો અમુક જગ્યાએ પશ્ચિમના પવનો રહે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.